મિત્રો ખજૂરભાઈના સ્વાગતમાં કેટલું પબ્લિક આવી ગયું છે। આ મિત્રો રાજા મહારાજાની આ રીતે એન્ટ્રી પડતી હોય એ રીતે આપણી ગાંડીગીરે આજે ખજૂરભાઈની એન્ટ્રી પાડી છે અને તમે જોઈ રહ્યા છો આ વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલ ને ખજૂરભાઈ વચ્ચે। આ પહેલી વખત ખજૂરભાઈ આવ્યા છે પબ્લિક સામે અને પબ્લિકે તેમનું સ્વાગત જોવો કેવી રીતે કર્યું છે। મિત્રો તમે જોઈ રહ્યા છો આ ગાંડીગીરમાં પહેલી વખત ખજૂરભાઈ આવ્યા વિવાદ પછી કીર્તિ પટેલ હારે જે વિવાદ આવતો હતો ને એ પછી પહેલી વખત પબ્લિક સામે આવ્યા અને પબ્લિકે કેવી રીતે ખજૂરભાઈનું સ્વાગત કર્યું છે। આમ તો જો મિત્રો પબ્લિક જુઓ એક વખત ખજૂરભાઈનું કેટલું બધું સપોર્ટમાં જુઓ આમ પબ્લિક કેટલું આવી ગયું છે। મિત્રો તમે વિચાર કરો આ પહેલી વખત વિવાદ પછી આ પહેલી વખત ખજૂરભાઈ પબ્લિક વચ્ચે આવ્યા છે અને પબ્લિક તેના સ્વાગતમાં અને તેના સપોર્ટમાં કેટલું આવી ગયું છે। તમે વિચાર તો કરો મોટા મોટા પિક્ચરના હીરો હોય ને અહીંયા એટલું બધું પબ્લિક તેને જોવા ન આવ્યું હોય પણ આ ખજૂરભાઈને જોવા કેટલું પબ્લિક આવી ગયું છે। તમે વિચાર કરો મિત્રો। હજી હું તમને આગળ વિડીયો પણ દેખાડું કે ખજૂરભાઈ શું બોલ્યા। આ જે અત્યારે ખજૂરભાઈ આવ્યા છે ને ગાંડીગીરમાં અને પબ્લિકે સ્વાગત કર્યું છે ને ત્યાં ખજૂરભાઈ શું બોલ્યા ને એ પણ હું તમને આ વિડીયો દેખાડવાનો જ છું। પણ વિડીયો દેખાડું તે પહેલા ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મારા ભાઈ। ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાઓની જરૂર છે। તમારી વચ્ચે આજે આવ્યો છું તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપકો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાવી નથી એટલે તમને કેવા આવ્યો છું ખાસ ગામની દૂરની અંદર તે હારા લાગતા હતા ખજૂરભાઈ કોમેડીમાં અને આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈને પ્રેમ મળી રહ્યો છે પણ આજે તમામ ગુજરાત તો આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે। કારણ કે કોની સામે બોલવું ક્યાં બોલવું આ તમારી વચ્ચે આજે આવ્યો છું। તમે મને જે પણ સવાલ પૂછશો એનો હું તમને જવાબ આપીશ પણ ગુજરાતની અંદર એવા